8.3 કરોડ નોકરીઓનો અંત આવી જશે તેવું પણ સામે આવ્યું છે. અત્યારે હાલ સવાલ એ થતો છે કે આ ડિજિટલાઇઝેશન જે અત્યારે હાલ તો થઈ રહ્યું છે તે કેટલું યોગ્ય, શું નોકરીઓનો અંત આવશે, તે આજનો આપણો આ મુદ્દો છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર ભાવિન પંડ્યા, કે જેઓ ડીન છે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ કડી સર્વવિદ્યાલયના, સાથે જ ડૉક્ટર ની આપણે વાત કરી રહ્યા છીએ. એ તો તમે કોડ કરી લીધું, પણ એના જોડે હું મેકેન્સીની એક વાત કરું. એ દુનિયાની આમ જોવા જઈએ તો ટોપ કન્સલ્ટન્સી ફર્મમાંથી એક કહેવાય મેકેન્સી. એટલે એના રિપોર્ટ્સ બધે જ એક્સેપ્ટ થતા હોય અને હાઈ ક્રેડિબિલિટી ધરાવે છે. મેકેન્સી એન્ડ કંપનીનું એવું કહેવું છે કે 2030 સુધીમાં ઓલમોસ્ટ 350 મિલિયન ટુ 400 મિલિયન જોબ્સ કદાચ જતી રહેશે. તમે વિચાર કરો કે હું તમને એની કલ્પના કરવાની વાત કરું કે આવનારા 6-7 વર્ષમાં 35 થી 40 કરોડ જોબ જતી રહેશે. એટલું જ નહીં, પણ એ રિપોર્ટમાં આગળ એમ પણ કહ્યું છે કે બાય 2030 375 મિલિયન જોબ્સ, એટલે ફરીથી 37 કરોડથી 38 કરોડ જોબ્સ ઇરિલેવન્ટ થઈ જશે. અત્યારે તમે જે કામ કરી રહ્યા છો એની કાલે કદાચ જરૂર જ નહીં પડે, કાં તો એ કંઈક અલગ જ રીતે થતું હશે. પણ હિસ્ટ્રી ઇઝ અ વિટનેસ. જો તમે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન 1700માં અર્લી વાત કરો, 1900માં ઓટોમેશન, એટલે હેનરી ફોર્ડ સાહેબે સૌથી પહેલા ઓટોમોબાઈલમાં જે ટી મોડલની કાર બનાવી અને ઓટોમેશન કર્યું. અને તમે એને આજે મેનેજમેન્ટના બધા કન્સેપ્ટ્સમાં ભણાવવામાં આવે છે કે ભાઈ તમે એસેમ્બલી લાઈન પ્રોડક્શન, એમ કે એક સાથે પહેલા એક કાર બનાવવામાં બહુ જ સમય લાગતો હતો, એની જગ્યાએ મલ્ટિપલ કાર્સ બને, એટલે ઓટોમેશન. તો આ બધી ટેકનોલોજી જો 1600 ઓનવર્ડ્સ આપણે જોવા જઈએ અપ ટુ 2023 લેટેસ્ટ, તો છેલ્લા 450 વર્ષમાં ઘણી બધી વખતે 1700માં થયું રિવોલ્યુશન, વેસ્ટર્ન યુરોપથી ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન ચાલુ થયું, 1800માં પછી સ્પ્રેડ થયું, યુએસમાં આગળ ધપ્યું, અને પછી રેસ્ટ ઓફ ધ વર્લ્ડમાં એશિયન કન્ટ્રીઝે બી એને એક્સેપ્ટ કર્યું. તો જ્યારે ટેકનોલોજીમાં નવા ચેન્જીસ આવ્યા છે, એક સમય તો એવો હતો કે 1930-34માં એવું બી થયું હતું કે જ્યારે ટેક્સટાઇલમાં સૌથી પ્રોબ્લેમ છે ને, ટેક્સટાઇલ એ લેબર ઇન્ટેન્સિવ કહેવાય છે ફિલ્ડ, કે જેમાં બહુ બધી જોબ થતી હોય. ટેક્સટાઇલમાં જ્યારે ઓટોમેશન આવ્યું ત્યારે કેટલી મોટી સ્ટ્રાઇકો થયેલી, ફેક્ટરીઓને લિટરલી વેસ્ટર્ન વર્લ્ડમાં સળગાવી નાખવામાં આવેલી, એ બધા વિરોધો થયા હતા. ઇન્ડિયામાં પણ એના આપણે કેસ જોઈએ તો સારાભાઈ ફેમિલીથી આપણે અવગત છીએ, અને હમણાં રોકેટ બોયઝે યાદો તાજા કરી છે કે એમને પણ જયારે ઓટોમેશન કર્યું તો બહુ વિરોધ થયો હતો લેબર્સનો. અને લેબર્સને એવું હતું કે ભાઈ હવે અમારી નોકરી જતી રહેશે, મશીન જ કામ કરી નાખશે. તો તમે હ્યુમન સિવિલાઇઝેશનથી લઈને લેટેસ્ટ ટેકનોલોજી ટ્રેન્ડ્સની વાત કરો તો સમયાંતરે ટેકનોલોજી બદલાતી હોય છે, અને એમાં એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી કે આવા રિપોર્ટ્સ પણ આવતા રહેશે કે ભાઈ 35 કરોડ જતી રહેશે, 40 કરોડ જતી રહેશે, કોઈ કે 6.5 કરોડ નવી જોબ ક્રિએટ થશે. નવી જોબ પણ ક્રિએટ થવાની જ છે. આજે એનર્જીનો બહુ સિમ્પલ નિયમ છે કે એનર્જી ટ્રાન્સફોર્મ, એકમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતર થાય. એવું જોબનું પણ હોય છે કે આજે અહીંથી જોબ જતી રહેશે તો એ જોબ કરવા માટે બીજા લોકો જોશે. જ્યારે કમ્પ્યુટરમાં લોકોને એવું થવા માંડ્યું કે સારું આટલી બધી એપ્સ બની ગઈ ને આટલી બધી વેબસાઇટ્સ થઈ ગઈ તો હવે નવા ડેવલપર્સની જરૂર જ નહીં પડે, એટલે .NET કે પાયથન કે જાવા પ્રોગ્રામર્સની જરૂર નહીં પડે. તો એમાં એક નવું ફિલ્ડ ઊભું થાય કે સિક્યુરિટી. હવે એટલી બધી એપ્સ છે, એટલી બધી વેબસાઇટ છે, હવે દરેક કંપનીને સિક્યુરિટીની ચિંતા, એટલે સાયબર સિક્યુરિટીનું ફિલ્ડ ખુલી ગયું કે જ્યારે હતું જ નહીં. ક્યારે એથિકલ હેકિંગ ક્યારે એટલું યુઝફુલ હતું જ નહીં, એક્સેપ્ટ થોડા ટેરરિઝમના કેસીસ ને એ બધું કરવા માટે આપણે એથિકલ હેકિંગ જોતા હતા. એટલે ટેકનોલોજી જ્યારે એના સ્વરૂપો બદલે છે, અને હું તો કહું છું કે તમે જો ઇવન ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કહો કે વર્લ્ડ રિવોલ્યુશન કહો, તો વર્લ્ડમાં દર 40-50 વર્ષે, અને કોઈ ઇન્ડસ્ટ્રી સેન્ટ્રિક કહો તો દર 10 વર્ષે એમાં નવા ટેકનોલોજી ટ્રેન્ડ્સ આવે. તમે ભારત આઝાદ થયું ત્યારથી જોવા જાવ તો એવું હોય કે ભાઈ પહેલા જૂટ્સનો જમાનો આવ્યો પહેલા દાયકામાં, પછી એગ્રીકલ્ચર રિવોલ્યુશન થયું, પછી મિલ્ક રિવોલ્યુશન થયું, પછી સિમેન્ટ્સના રિવોલ્યુશન થયા, સ્ટીલ ઇન્ડસ્ટ્રીનું રિવોલ્યુશન થયું, છેલ્લે કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રી 90, ટેલિકોમ્યુનિકેશન સેક્ટર્સ, અને અત્યારે છેલ્લા 10 વર્ષથી આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનની વાત કરી રહ્યા છે. આ બધી વસ્તુઓ થતી જ રહેવાની છે, પ્રકૃતિનો નિયમ છે. ચેન્જ નથિંગ ઇઝ, આપણે કહેવાય છે ને કે કોન્સ્ટન્ટ એક્સેપ્ટ ચેન્જ, એ પ્રકૃતિનો નિયમ છે. એમાં નવી નોકરીનું સર્જન પણ થશે, અને જૂની જે ઓબ્સોલેટ ટેકનિક હશે એ આઉટડેટેડ પણ થઈ જશે. આજે આપણે ટાઈપરાઇટર નથી વાપરતો, ટાઈપરાઇટર ઇન્ડસ્ટ્રી વાળા તો ક્યારે આવે નહીં એવું કહેવા માટે કે સર ઇન્ડસ્ટ્રી ખલાસ થઈ ગઈ. વધારે કમ્પ્યુટર્સ વેચાયા. તમે વિચાર કરો કે ટાઈપરાઇટર્સ કેટલા વેચાયા અને કમ્પ્યુટર કેટલા વેચાયા. રેડિયોસ પહેલા જેટલા હતા, મર્ફી રિચાર્ડ્સના આપણે લાવતા હતા, કેટલા રેડિયો હતા, અને આજે દરેક મોબાઈલમાં રેડિયો છે.
ઇન્ડસ્ટ્રી એનું એકમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતર થાય છે, અને ઓટોમેશનના કારણે નવી જોબ્સ શ્યોરલી ક્રિએટ થવાની છે. પણ યસ, ચેલેન્જીસ છે, એ હું સેકન્ડ પાર્ટ્સમાં ઘણા રિસર્ચના સારે તમને આગળની વાત કહીશ. આપણે જે ડિગ્રીઝ ને બધું તો અત્યારે કરતા હોઈએ છીએ, પણ તેની સાથે પ્રોફેશનલ કોર્સમાં પણ અત્યારે તો આગળ વધે છે. અને ક્યાંક આ પ્રોફેશનલ કોર્સીસની સાથે એક વસ્તુ એ પણ લાગી રહી છે કે જે અત્યારે તો ડિજિટલાઇઝેશનની જે વાત થઈ રહી છે એ બાજુ અત્યારનું ક્યાંક યુથ વળ્યું પણ છે તેમ. કારણ કે અત્યારે જે નોકરીઓ, અત્યારે ચલો નોકરીની તો વાત તો અત્યારે પછી રહી, બટ જે કહેવાય કે સવારે ઊભા થાવ ને પહેલું ઇન્સ્ટાગ્રામ જુઓ, એના સિવાય તો સવાર ના પડે, એવું અત્યારની જે યસ એ જનરેશન અત્યારે તો ઘણી બધી જોવા મળતી હોય છે. એવું નહીં પહેલાં સમાચાર કયા આયા, આજે ન્યૂઝપેપરની હેડલાઇન શું છે એ નહીં, પણ ઇન્સ્ટાગ્રામમાં કોણે પોસ્ટ કરીને અંદર મારામાં કોણે કોમેન્ટ કરી છે એ જોવાનું અત્યારે તો કોઈ ભૂલતું નથી. એટલે કે અત્યારે જે ડિજિટલાઇઝેશન તરફ જે આ જોક જે અત્યારે વળ્યો છે એ ક્યાંક આમાં સક્સેસ થઈ શકે તેવી કોઈ શક્યતાઓ લાગી રહી છે આમાં? બહુ 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 ઇન્ટરેસ્ટિંગ વાત કરી તમે, અને આઈ રિયલી એપ્રિશિએટ કે આ બહુ અગત્યનો ક્વેશ્ચન રેઝ કર્યો છે કે નોટ ઓનલી ધીસ રિલેટેડ ટુ જોબ ઓપનિંગ્સ ઓર જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઓર અનએમ્પ્લોયમેન્ટ. આ બહુ જ એક બ્રોડર પર્સપેક્ટિવનો પ્રશ્ન છે ને. જો તમે જુઓ ને તો એ બહુ ડીપ પ્રશ્ન છે કે તમે વાત કરી ને અત્યારે હાલ કે આજકાલનું યુથ ડિજિટલાઇઝેશન, અત્યારે યુથમાં લિટરલી એવું થઈ રહ્યું છે કે લેફ્ટ સ્વાઇપ અને રાઈટ સ્વાઇપ એમ ઇન્સ્ટાગ્રામથી આપણે જોવાનું, અને જે કન્ટેન્ટ આવે આપણી વોટ્સઅપમાં કે તમે તો ફેસબુક બી ઓબ્સોલેટ થઈ ગયું. હવે એવું થયું છે આપણે, હું તો સોશિયલ મીડિયામાં રેગ્યુલર હોઉં જ છું, હવે ફેસબુક ઓબ્સોલેટ થઈ ગયું. હવે તમારે કોઈ રિસ્પોન્સ લેવો હોય કે તમારી વાતને પહોંચાડવી હોય તો ઇન્સ્ટાગ્રામના રીલ્સ તમારે ક્રિએટ કરવા પડે, કાં તો યુટ્યુબનો વિડીયો તમારે ક્રિએટ કરવો પડે, તો તમે પહોંચી શકો. એના પણ સ્વરૂપો બદલાઈ જાય છે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લોકોને એક ને એક વસ્તુ નથી ગમતી એમ કે ફેસબુક હવે કે ઓબ્સોલેટ લાગે છે, કે મજા નથી એમ. પ્રોફેશનલ લોકો લિંક્ડઇન પર જાય, એટલે સોશિયલ મીડિયામાં બી કેટલું, અને એક અપર લેવલ છે એ ટ્વિટર પર જાય. એટલે મિનિસ્ટર, બ્યુરોક્રેટ્સ, એક્ટર્સ, સેલિબ્રિટીઝ અને ટોપ પ્રોફેશનલ્સ, એમને કોઈ વાત પહોંચાડવી હોય તો ટ્વિટર થી પહોંચાડે, અને ટ્વિટરમાં પાછું એક અલગ ક્લાસ, પછી કુકુ અને ઘણા બધા અલગ અલગ પ્લેટફોર્મ છે. એટલે કહેવાની વાત એ છે કે આ જે પણ અહીંયા ક્વેશ્ચન સેન્ટરમાં એ આવે છે કે ડિજિટલાઇઝેશનમાં કન્ટેન્ટ ઓથેન્ટિસિટી, કે આ કન્ટેન્ટ તમે આવી, હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લાસ્ટ ટાઈમ વાત કરી હતી કદાચ મેં એક એપિસોડમાં, કે ચેટ જીપીટી હોય કે ચેટ સોનિક હોય કે પાર્ડ હોય કે જેસ્પર હોય કે ઘણા બધા એઆઈ પ્રોડક્ટ્સ અને એના ટૂલ્સ છે. લગભગ 200 થી વધારે તો અત્યારે બેઝિક ટૂલ્સ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને તમારા એમાં સપોર્ટિવ ટૂલ્સ તમે એને કહો, વોઇસ રિસ્પોન્સ થી લઈને નોન વોઇસ રિસ્પોન્સીસ ટેક્સ્ટ બેઝિસ પર. પણ કન્ટેન્ટ ઓથેન્ટિસિટીનું શું થશે? આજે હવે એવું થઈ રહ્યું છે કે એક આખી દુનિયામાં, ભારતમાં જ નહીં, હું એવું નથી કહેવા માંગતો કે ભારતમાં એવું, આખી દુનિયામાં અત્યારે એવું થઈ રહ્યું છે કે જે કોન્ટેન્ટ લોકો જોઈ રહ્યા છે એ કોન્ટેન્ટની ઓથેન્ટિસિટી અને ક્રેડિબિલિટી શું? કારણ કે કોઈ પણ માણસ અત્યારે ક્યાંયથી બી ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવે કે વોટ્સઅપ પર મેસેજ સર્ક્યુલેટ કરે. એટલે હવે ઇન્ટેલેક્ચ્યુઅલ્સમાં તો અમે ઘણીવાર મજાક ઉડાડતા કે આ વોટ્સઅપ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ લાગે છે એમ, કે વોટ્સઅપ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ એટલે અંગૂઠા છાપે એમ, કે જે આવ્યું એ ફોરવર્ડ કરી નાખે, એટલે અંગૂઠા છાપ એમ, સીધો અંગૂઠો દબાઈ દેવાનો, ફોરવર્ડ કરી દેવાનું. એટલે એવી એ જનરેશન ક્રિએટ થવા માંડી છે. આપણે વાત કરતા હતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કે ભાઈ ચેટસોનિક, જેસ્પર, આર્ટિફિશિયલ, તમે બ્લોકચેન શીખશો, મશીન લર્નિંગ શીખશો, ડીપ લર્નિંગ શીખશો, બરાબર, એમ્બેડેડ સિસ્ટમ શીખશો, VLSI શીખશો, કમ્પ્યુટરમાં આ બધી કોર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, C++ કે જાવા કે એડવાન્સ જાવા શીખશો, બરાબર છે, કે કમ્પ્યુટર ગ્રાફિક્સ કે ડિજિટલાઇઝેશન શીખશો. પણ એ બધું શીખવાની જગ્યાએ અત્યારે ખાસ કરીને ભારત દેશમાં બે ક્લિયર વર્ક પડી. એવું નથી કે આપણે બધું યુથ આવું કરે, પણ મોટા ભાગનું યુથ તો ડિજિટલાઇઝેશન એવું માને છે કે આજે હું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને મારા સ્માર્ટફોન અને યુટ્યુબમાં મારી એક્સેસ છે એટલે હું ડિજિટલ થઈ ગયો. આ એક બર્નિંગ પ્રશ્ન છે ને. એમાં એટલી બધી ખોટી ઇન્ફોર્મેશન અને જે રીડ કરવાની હેબિટ હતી એ એટલી જતી રહી છે કે આજે હું જોઉં કે કોઈ પણ બધા ઇનક્રેડિબલ સોર્સિસ અત્યારે તમે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જે લખવાનું લોકો માની લે છે. કોઈ ક્રેડિબિલિટી ચેક કરવા માટે ગૂગલ કે બુકનું પાનું નહીં ખોલે. પહેલા એક જનરેશન હતી કે જે રીડ કરતી હતી, ઓથેન્ટિક સોર્સિસ હતા, એની પાછળ રેફરન્સીસ હતા, એની પાછળ એની આખી
રીડની તમે વાત કરી ને એની ઉપરથી એક બહુ મેં આ વસ્તુ ઇન્સ્ટામાં વાંચી હતી, એ વસ્તુ નહીં કે ના મેં આ બુકમાં વાંચી હતી કઈ રીતે, બટ અત્યારે એવું કહેવાય ને કે બધા ઇન્સ્ટાગ્રામમાં વાંચ્યું, ટ્વિટર તો અત્યારે ભૂલથી તો આ છે ને ઘણા એમ કહેવાય તમે જે રીતે કહ્યું કે પ્રોફેશનલ જ અત્યારે તો યુઝ કરતા હોય છે, એ જે લિંક્ડઇન છે, પણ ઇન્સ્ટાગ્રામમાં ના આ વસ્તુ આવી હતી મેં ઇન્સ્ટાગ્રામમાં વાંચી હતી, બુક્સમાં વાંચી દે કે નહીં એ તો ખબર નહીં, બુક્સ કઈ છે એ જ ખબર નથી હોતી. અને તમે બહુ સાચી વાત કીધી છે કે જ્યારે આપણે પહેલા અમે મેનેજમેન્ટમાં, તો કિશોરભાઈ પણ મારા ફિલ્ડમાંથી જ છે અને એમને ખબર છે કે મેનેજમેન્ટ ફિલ્ડમાં હું તો 21 વર્ષ સ્પેન્ડ કરી ચૂક્યો છું ઓલરેડી. અને અમે પહેલા એવું બધાને કહેતા કે ભાઈ નોટ ઓનલી મેનેજમેન્ટ બુક્સ, વી યુઝ ટુ ટેલ ધ સ્ટુડન્ટ્સ કે તમે ચાર્લ્સ ડિકન્સને વાંચો, માર્ગરેટ મિશેલને વાંચો, ઓલિવર ગોલ્ડસ્મિથને વાંચો, શેક્સપિયરને વાંચો, શેક્સપિયર્સ કોમેડી વાંચો, શેક્સપિયર્સ ટ્રેજેડી વાંચો. તો એવું નથી કે બ્લિંકના માલ્કમ ગ્લેડવેલને વાંચો, પેકો અંડરહિલને વાંચો. તો વાયબી બાય વન્ડરફુલ બુક્સ લખાયેલી છે અને એટલું બધું કોન્ટેન્ટ છે, ક્રિએટિવિટી છે. એડવર્ટાઇઝમેન્ટમાં અમે ઇન્દ્રુ બાલચંદાનીની બુક હોય ક્રિએટિવિટી પર, તો સેલ્સમાં સ્ટીલ ગંડીપ ગોવનીથી માંડીને વર્લ્ડ ક્લાસ ઓથર્સે સારી સારી બુક લખી હોય અને એટલા બધા એક્સપિરિયન્સ પછી, એટલા બધા એડિટિંગ પછી લાવ્યા હોય, એ વર્લ્ડ ક્લાસ નું સ્થાન ક્યાં જતું રહ્યું છે. છોકરાઓને અત્યારે અમે ક્લાસરૂમમાં એમની ટેક્સ્ટબુકના નામ નોર્મલ પેલા સ્ટ્રીમમાં બીકોમ હોય કે બીજા બધા આર્ટ્સ લેવલના હોય તો કદાચ એવું એક્સપેક્ટ કરી શકીએ, પણ પ્રોફેશનલ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, સાયન્સના સ્ટુડન્ટ્સને પણ ખબર નથી હોતી કે ભાઈ આમાં આ મારા ફિલ્ડમાં કેમેસ્ટ્રી છે તો ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના વર્લ્ડ ક્લાસ ઓથર્સ કયા છે, એમની બુકો કઈ, એના પબ્લિકેશન કયા. મેન્ડલીફે આવર્ત કોષ્ટક આપ્યું તો ખરેખર એનું ઉદય કઈ રીતે થયું, એનું ઇવોલ્યુશન કઈ રીતે થયું. ચાર્લ્સ ડાર્વિન કે હર્બર્ટ સ્પેન્સરની બુકો વાંચી છે ઇવોલ્યુશન સમજવા માટે, કે ક્લાસિક હિસ્ટ્રી વાંચી છે. અત્યારે તો ઇન્ડિયન હિસ્ટ્રી અને કોન્સ્ટિટ્યુશન લોકો પોતાની રીતે ઇન્ટરપ્રિટ કરે છે કે એક્સ પ્રાઇમ મિનિસ્ટર આવા હતા ને એક્સ પ્રેસિડેન્ટ આવા હતા. કેમ? કારણ કે કોકે કીધું એટલે હવે એવા થઈ ગયા. એમને ખબર જ નથી કે એ લોકોનું કોન્ટ્રીબ્યુશન શું છે દેશમાં. એ વખતે લોકોએ કેટલી મુશ્કેલીથી બધી ઇન્સ્ટિટ્યુશન્સ ઊભી કરેલી અને કઈ રીતે કામ, આ બધું જ ખોવાઈ રહ્યું છે. અને એમાં હું ફરીથી કહું છું કે ક્રિએટિવની વાત કરીને એટલા માટે જ કહું છું કે ડ્રાઈવરની જોબ જશે, લોજિસ્ટિકની વાત કરીને 100% ઓટોમેટેડ થઈ જશે, ફ્લાઇંગ કાર્સ બી આવી ગઈ છે, ટેસ્ટ થઈ ગઈ છે, ડ્રાઈવરલેસ કાર બી આવી ગઈ છે, પણ ક્રિએટિવ ચેટ જીપીટી આપણને આખી પોએમ્સ લખીને આપે છે, પણ એ પોએમ ક્યાં વાપરવાની? આજે તમે એ પોએમનો ક્યાં યુઝ કરશો? તો ક્રિએટિવ રાઇટિંગ, ક્રિએટિવિટી ક્યાંક ખોવાઈ ગઈ છે. એટલે હવે તમે જુઓ બ્લોગર્સની કમી છે. પીપલ આર સર્ચિંગ ફોર બ્લોગર્સ કે મારી કંપની વિશે ભાઈ તમે સારી 6-7 લાઈન લખી આપો ને. એમના ઇવન ક્લાસિક એમબીએસ રિક્રુટ કરે છે, દે આર નોટ એબલ ટુ આર્ટિક્યુલેટ, લખી નથી શકતા કે મારી કંપનીની પ્રોડક્ટ વિશેના 10 સારા સેન્ટેન્સીસ વિધાઉટ ગ્રામેટિકલ મિસ્ટેક. એટલે આ એક પેરેલલી ઉભો થતો સૌથી મોટો ખતરો છે ડ્યુ ટુ ડિજિટલાઇઝેશન. સારું કામ કરો તો વાંધો નહીં, પણ અત્યારે આવું થઈ રહ્યું છે. ભાવિનભાઈ, આજે ક્લાસમાં તમે અસાઇનમેન્ટ ઇમ્પોર્ટન્ટ રિસર્ચ તમારી જોડે શેર કરું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એનો સ્પ્રેડ છે ને ઓટોમેશનનો, એમાં KPMG એટલે વન ઓફ ધ વર્લ્ડ્સ બિગેસ્ટ કન્સલ્ટન્સી ફર્મ અને યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડ એક રિસર્ચ કર્યો. એમને 17 કન્ટ્રીઝ, એમાં ઇન્ડિયા બી છે, USA, બ્રાઝિલ, ચાઇના, આફ્રિકન કન્ટ્રીઝ છે, મોટાભાગની ડેવલપિંગ અને ડેવલપ નેશન્સ છે. 17,000 સેમ્પલ્સ લીધા, 17 કન્ટ્રીનો સર્વે કર્યો અને એમને AI ની ઓથેન્ટિક અને ક્રેડિબિલિટી વિશે પૂછ્યું કે આ ખતરો છે કે સારું છે. તમે જાણીને સરપ્રાઈઝ છે કે 50% લોકો તો છે ને સ્કેપ્ટિકલ છે, અને એવરી સેકન્ડ આઉટ ઓફ 5 એટલે 61% લોકોને ખબર નથી કે આગળ આ કઈ રીતે ઓથેન્ટિક કામ કરશે કે નહીં, કે AI ટૂલ્સ પર ભરોસો કરવો જોઈએ કે ના કરવો જોઈએ. એટલે ઓથેન્ટિસિટી મેં ફરીથી વાત કરી ને, એ પણ બહુ મહત્વનો ભાગ ભજવશે. અને ઘણા ફિલ્ડમાં છે, તમે કીધું ને ઇકોનોમી બુસ્ટર્સ 4 ફિલ્ડમાં હોઈ શકે બેઝિકલી. AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલાઇઝેશન છે ને 4 ફિલ્ડમાં આગળ આવી શકે. નંબર 1 છે હેલ્થ કેર, નંબર 2 છે પબ્લિક સેફટી, નંબર 3 છે હ્યુમન રિસોર્સ, અને નંબર 4 છે કન્ઝ્યુમર રેકમેન્ડેશન્સ ફોર સર્ટેન એપ્લિકેશન્સ. આ 4 વસ્તુમાં તમે જો ટેકનોલોજી, ડિજિટલાઇઝેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરો તો એક કન્ટ્રી સર્ટેનલી એનું ડેવલપમેન્ટ થાય, એનો GDP પણ થાય. આજે બ્લોકચેનને પણ એડોપ્ટ કરવા જેવી ટેકનોલોજી કેમ નથી કરતા? સાચી વાત છે ને. અત્યારે જે પ્રમાણે વર્લ્ડ